બારડોલીની આરાધ્ય રો હાઉસના એક ઘરના એસીના કમ્પ્રેસરમાં એક સાપ ઘૂસી ગયો હતો, જેની જાણ ઘર માલિકને થતા તેઓએ તુરંત ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડની જાણ કરતા તેઓએ તુરંત તેઓની સંસ્થાના સભ્ય વિપુલ સોનીને આરાધ્ય રો હાઉસ ખાતે મોકલી આપ્યા હતા। સાપ એસીના કમ્પ્રેસરમાં ઘૂસી ગયો હોવાથી તેને બહાર કાઢવામાં પરસેવો વળી ગયો હતો। લગભગ 1.5 કલાકની ભારે જહેમત બાદ સાપને બહાર કાઢવામાં સફળતા મળી હતી। આ સાપ બિનઝેરી ધામણ સાપ હોવાનું જાણવા મળ્યું હતું। ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટીમે સુરક્ષિત જગ્યાએ મુક્ત કરતા હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી અમારી ટીમ રાજ્ય સહિત સુરત જિલ્લામાં કામ કરી રહી છે, ત્યારે બારડોલી ખાતે મળેલ કોલને લઈને સ્થળ પર દોડી ગઈ હતી અને ધામણ સાપને સહી સલામત બહાર કાઢ્યો હતો। આ સાપને લઈને લોકોમાં ઘણી ગેરસમજ હોય છે। ઘણા લોકો એવું માને છે કે આ સાપની પૂંછડી અડે તો પણ માણસ સડીને મરે છે। આ હકીકત એવું નથી। આ સાપ બિનઝેરી હોય છે, તે કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતો નથી, જેથી આપણે પણ આપણા ઘર નજીક આવે તો આ સાપને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું જોઈએ। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, બારડોલી।